રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આરએમસી કમિશનરને રજૂઆત આવેદન શહેરમાં મકાનોનું ડિમોલેશન કરતા પહેલા પીડિત પરિવારોને વૈકલ્પિક જગ્યા આપવા બાબતે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ। ડેલિગેશને પ્રમુખશ્રીની આગેવાનીમાં કમિશનરને રજૂઆત કરી છે કે ખાસ કરીને રાજકોટમાં થોડા વર્ષોથી એક પીપીપી યોજનામાં બિલ્ડરો સાથે મિલીભગત કરી અને ભાજપને જે ભ્રષ્ટાચાર માટે પીપીપી આખી જે નિયમ બનાવ્યા છે એનો તંત્રનો ઉપયોગ કરી અને નાના માણસોને દબાવી અને એનો ધંધો કરવો, અબજોની જમીનો લાખોમાં વેચી અને થોડા ઝૂંપડાઓ બનાવી દે અને જે મોટા ભ્રષ્ટાચારનું હાલે છે એ નિયમમાં કોર્પોરેશન એનું બુલડોઝર મોકલી નથી શકતી અને પોલીસ ફોર્સ મોકલી નથી શકતા અને આ બંનેનો ઉપયોગ ભાજપ વાળા બેફામ રીતે કરી અને અઢળક ભ્રષ્ટાચારના પૈસા નાના માણસોને હેરાન કરીને ભેગા કરે છે। એ ન થવું જોઈએ અને થશે તો એનો પૂર્ણ પ્રમાણે વિરોધ કરવામાં જ આવશે, એટલું નહીં ગ્રાઉન્ડ લેવલ ઉપર કરવામાં આવશે એમ કહ્યું છે। તદુપરાંત નાના માણસ જેનું ઝૂંપડું હોય, કમસે કમ આ દેશ ઉપર હરેક વ્યક્તિનો અધિકાર છે, જેને કાયદાથી દસ્તાવેજથી મકાન બનાવી શકવાની ક્ષમતા ન હોય એનો મતલબ એવો નથી કે એને રહેવાનો પણ અધિકાર નથી। તો એવા માણસો જ્યાં વર્ષોથી એક મકાન બનાવીને બેઠા હોય, કમિશનરને અમે વાત કરી છે કે મારા જેવા માણસને કોઈક મારા ઘરમાંથી સાંજે કાઢી મૂકે, સામાન રોડ ઉપર નાખી દે તો મને સાચવવા વાળા પણ ઘણા હોય ને હોટલો પણ ઘણી હોય પોસાય એવી, છતાં મને દુઃખ થાય એમ તમને પણ થાય ને બધાને થવું જોઈએ। એટલે નાના માણસને વૈકલ્પિક જગ્યા આપ્યા વગર કોઈ પણ નાના માણસનું ઝૂંપડું પડવું ન જોઈએ। 2012 થી 2018 સુધી અમે આ મુહિમ ચલાવી હતી અને ત્યારે એક પણ પીપીપી યોજનામાં બિલ્ડરોના સહારે કોર્પોરેશન કે પોલીસ જઈ નહોતી શકી અને આજે અને જ્યાં ગઈ હતી ત્યાં અમે વંડા પણ તોડી પાડ્યા હતા। એ જ રીતના ઉગ્રતાથી ભાજપનો અમે ભ્રષ્ટાચાર અટકાવવાનું અમે નક્કી કર્યું છે। ત્યારે કમિશનર અને કલેક્ટરને પણ અમે આવેદન આપશું કે આ પ્રકારે મકાનો પડવા ન જોઈએ। ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ। શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે। કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે। મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો। શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે। શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી। કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે। સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ। સંપર્ક પૂજારી ભાણજી બાપા। મોબાઈલ નંબર 9998114306। લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો।